જૂની પેઢી પોતાની વિચારધારા અને વર્તણૂક મૂકવાના નથી, કારણ કે ટેવાયેલા છે અને એમાં સ્થિર છે, સંતોષી છે અને આનંદિત છે. નવી પેઢી પણ પોતાની વિચારધારા, પોતાનો મત અને વર્તણૂક મૂકવાના નથી, કારણ કે એમાં એને પોતાનું ભવિષ્ય દેખાય છે, એમાં પોતાને મોડર્નિટી દેખાય છે. ગેપ એના લીધે વધ્યો છે, એ સમસ્યાઓ ઘણી બધી વધી છે. એ ગેપ પુરાવો અઘરો છે, કારણ કે બંનેને પોતાના સ્થાન છોડવા નથી અને ન છોડે એમાંથી બે માંથી એક દોષિત પણ નથી. એટલે બે જ શબ્દો, એનાથી આ ગેપ વચ્ચેનો બ્રિજ બંધાય છે અને એ છે ફર્સ્ટ ઇઝ એક્સેપ્ટન્સ, એકબીજાનો સ્વીકાર, એકબીજાનો દ્રષ્ટિકોણ સમજીને, એકબીજાનો દ્રષ્ટિકોણ સમજીને એકબીજાનો સ્વીકાર. અને સેકન્ડ, ડેવલપિંગ અ સેન્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, એટલે કે એક સમજદારી એ બંને પેઢીએ એકબીજા પ્રત્યે કેળવવી પડશે. એટલે એક્સેપ્ટન્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ આર ધ ટુ કીઝ ટુ બ્રિજ ધ ગેપ. બે પેઢી વચ્ચેનું જે અંતર છે એમાં બ્રિજ બાંધવો હોય તો આ બે શબ્દો છે, સ્વીકાર અને સમજદારી. એ સ્વીકાર અને સમજદારી યથાર્થ પ્રમાણમાં બંને પેઢીમાં વિકસે એની માટે અમુક ચોક્કસ વિચારધારા, વર્તણૂક, કાર્ય પદ્ધતિ એ બંને પેઢી અપનાવી પડશે. એમાં પહેલી અગત્યની વાત છે સમય. હવે આપણે બહુ જ પ્રેક્ટિકલ વાત કરીએ છીએ. બંને પેઢી બને ત્યાં સુધી વધારે સમય એકબીજા સાથે ગાળે તો બંને એકબીજાનો સ્વીકાર પણ કરી શકશે, એકબીજાને સમજી પણ શકશે. કારણ કે સમય સાથે ગાળો એટલે લાગણીના તંતુઓ સાથે તમે જોડાવ વધારે, અને ક્યાંક તફાવત આવતો હોય તો લાગણી વધારે કામ કરી જાય, જેથી બંને પેઢી સાથે રહી શકે. નોકરી ધંધો વ્યવસાય નવી પેઢીને, નોકરી ધંધો વ્યવસાય જૂની પેઢીને, બંનેને છે. દિવસ દરમિયાન નોકરી ધંધો વ્યવસાય કરીએ, પણ સાંજે તમારે ચોક્કસ બે પેઢીએ સાથે બેસવું જ જોઈએ. સાથે ભોજન કરવા બેસો, સારી વાત છે. સાથે કોઈ સારો ટીવી પ્રોગ્રામ જોવા માટે બેસો, સારી વાત છે. પણ એ સિવાય પણ સાથે 20-25 મિનિટ, અડધો કલાક રોજ પરિવારજનોએ બેસવું જ જોઈએ. તો બંને પેઢી વચ્ચેનું અંતર એ ધીમે ધીમે ઘટતું જશે. અત્યારે વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે નવી પેઢી રાત્રે ઘણી મોડી આવે છે. એ લોકો રાત્રે 9 વાગે ને 10 વાગે ને 11 વાગે ઘરે આવવા ટેવાયેલા છે. અને જૂની પેઢીને એમ છે કે સાંજે 6 વાગે ને 7 વાગ્યા સુધીમાં આપણે ઘરે આવી જવું. એટલે પહેલો જ સમયની દ્રષ્ટિએ મોટો એક તફાવત આવે છે. સાથે રહેવાનો, સાથે બેસવાનો, સાથે વાત કરવાનો. પણ એ સમય એ દરેક પરિવારે સાંજે નક્કી કરી રાખવો જોઈએ. તમે જો સમય નક્કી કરી રાખો તો બંને પેઢી સાથે સાંજે મળી શકશો. તમે નક્કી કરો કે 8 કે 8:30 કે 9 આપણે બધાએ સાથે જમવા બેસવું, એક પ્રેક્ટિકલ નિર્ણય તમે લો તો બે પેઢી વચ્ચેનો તફાવત ઘટવાની શરૂઆત થશે. અહીં અંજાર તો કોઈ મોટું શહેર નથી. ગમે તે જગ્યાએથી ગમે તે જગ્યાએ તમારે જવું હોય તો આઈ ડોન્ટ થિંક 20-25 મિનિટથી વધારે થાય, એક છેડેથી બીજે છેડે. આ કઈ મુંબઈ કે અમદાવાદ જેવું મોટું શહેર નથી કે દિવસમાં તમારે 3-4 કલાક ટ્રાવેલિંગમાં જાય. તો તમે એક યોગ્ય સમયે, નક્કી કરેલા સમયે સાથે આવી શકો છો. આ વાતનો નિર્ણય તમે લો તો રોજ રાત્રિ ભોજન તમે સાથે કરી શકો
સારી વાતોને ચર્ચા કરી શકો, and that decreases the generation gap. બહુ સારા સારા પરિવારોએ આનો વિચાર કરેલો છે. દુનિયાના પ્રથમ 5માં આવતા એવા ધનાઢ્ય વ્યક્તિ વોરેન બફેટ, $100 બિલિયન નું એમનું ઇન્વેસ્ટમેન્ટ છે. 63 કંપનીઓ એમની ફ્લેગશિપ કંપની બર્કશાયર હેથવે નીચે છે. એમાંથી 15 થી પણ વધારે કંપનીઝ ફોર્ચ્યુન 500 માં છે. આવા એક અબજોપતિ વ્યક્તિ, એમના લગ્ન જીવનને હમણાં 50 વર્ષ પૂરા થયા. વોરેન બફેટ એમના ધર્મપત્ની માટે એમની 63 કંપનીના 63 સીઈઓઝે દુનિયામાં 50 પાર્ટીઝ ગોઠવેલી. એમાં કન્ક્લુડિંગ પાર્ટી લંડનમાં હતી, ઇંગ્લેન્ડમાં, which was attended by more than 30 heads of states of Europe. 30 જેટલા પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિઓ ઓડિયન્સમાં બેઠા હતા. એટલે તમને ખબર પડે કે કઈ દરજ્જાનું એ ફંક્શન હશે. 2 કલાક સમારંભમાં પ્રથમ સભામાં બેઠેલા તમામ ને 1 મિનિટ આપવામાં આવેલી કે લોકો મંચ ઉપર આવે અને વોરેન બફેટ કે એમના ધર્મપત્ની સાથેના પોતાના કંઈક યાદગાર પ્રસંગો છે શેર કરે. ફાઉન્ડેશનમાં સાથે કામ કર્યું હોય એક સ્મરણીય પ્રસંગો બધા શેર કરે. અને 2 કલાક આમ 2 મિનિટની જેમ બધાને વીતી ગયા. પછી પ્રેક્ષકગણમાં કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ બેઠા હશે અંજારના, he just raised his hand અને કહ્યું કે મારે એક પ્રશ્ન પૂછવો છે. એટલે કપલે કહ્યું કે ફાઇન. એટલે એમને પ્રશ્ન પૂછ્યો કે what is the secret of your happy married life of 50 years? 50 વર્ષનું તમારું સુખી લગ્ન જીવન, એનું રહસ્ય શું છે? જો લગ્ન જીવનની આગળ એક શબ્દ વપરાયેલો, સુખી, એમનામ તો ઢસડીને 50 વર્ષ ઘણા પૂરા કર્યા હોય. સુખી લગ્ન જીવનના 50 વર્ષ. વોરેન બફેટની સામે માઇક્રોફોન હતો. એમના ધર્મપત્નીએ માઇક્રોફોન ખેંચી લીધું કે મારે આનો ઉત્તર આપવો છે. જાહેરમાં આવા એક સમારંભમાં વોરેન બફેટની આગળથી માઇક્રોફોન એમના ધર્મપત્નીએ ખેંચી લીધું. વોરેન બફેટના ચહેરા ઉપર એક રેખા પણ ફરી નહીં. એટલે 50% ઉત્તર તો ઓડિયન્સને આ ક્રિયામાંથી મળી ગયો કે 50 વર્ષ કેવી રીતે ચાલ્યા હશે. હવે જે વોરેન બફેટના પત્નીએ વાત કરી એ બહુ જ સમજવા જેવી છે અને સ્વીકારવા જેવી છે. એમણે વાત કરી કે there has not been a single day in our married life of 50 years where me, my husband and my children, we have not sat for dinner together at 8 p.m. અમારા લગ્ન જીવનનો એક પણ દિવસ એવો નથી કે જ્યારે હું ને મારા પતિ અને મારા સંતાનો રાત્રે 8 વાગે રાત્રિ ભોજન માટે ડાઇનિંગ ટેબલ ઉપર સાથે ન બેઠા હોય. જો વોરેન બફેટ ટ્રાવેલિંગમાં હોય તો બાકીના પરિવારજનો અમે બેસીએ. બીજી વાત એમણે કરી, જો આ જનરેશન ગેપ કેવી રીતે તમે ઓછી કરી શકો. એમણે કહ્યું કે એક પણ દિવસ અમારા લગ્ન જીવનનો એવો નથી કે રાત્રિ ભોજન પછી હું ને મારા પતિ અડધો કલાક માટે સાથે બંને એકલા ચાલવા ન ગયા હોય. એમાં અમારા બાળકોની આદતો, અમારા બાળકોની વિચારધારા અને અભિગમ, અમારા બાળકોનું શિક્ષણ, અમારા બાળકોના મિત્રો, એના વિશે અમે ચર્ચાઓ ઊંડાણપૂર્વક ન કરી હોય. બહુ ઓછા મા બાપ અહીંયા એવા બેઠા હશે જેને પોતાના બાળકોના મિત્રો, બાળકોની આદતો, બાળકોનું શિક્ષણ, બાળકોની કોઈ ક્ષેત્રમાં આવડત, પ્રગતિ, એના વિશે બહુ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરી હોય. જો તમને અત્યારે એક પ્રશ્ન પૂછું, પહેલો પ્રશ્ન એ છે કે તમે અહીંયા બેઠા છો, તમને કોઈને પણ પૂછવામાં આવે કે તમે 5 બોલિવૂડની હસ્તીઓના નામ આપો, એટલે તમે કહેશો 5 નહીં, હું 10 આપો. તમને બીજો પ્રશ્ન પૂછો કે તમે 5 આઈપીએલના પ્લેયર્સના નામ આપો, એટલે તમે કહેશો 5 નહીં 10 આપો. એમ આઈ રાઈટ ઓર રોંગ? પણ જો ત્રીજો પ્રશ્ન પૂછું
કે તમારા સંતાનના 5 મિત્રોના નામ મને આપો, તો જો ઘણા બધા આમ કરવા માંડ્યા તો ફેલ. માય સિમ્પલ ક્વેશ્ચન ટુ યુ ઇઝ, બોલિવૂડની 5 વ્યક્તિઓ કે આઈપીએલ ના 5 પ્લેયર્સના તમને નામ યાદ છે, એની સાથે મને કોઈ તકલીફ નથી, પણ પ્રશ્ન એ છે, આર ધે મોર ઇમ્પોર્ટન્ટ ફોર યુ ઇન યોર લાઈફ દેન યોર ચાઇલ્ડ્સ ફ્રેન્ડ્સ? એ 5 વ્યક્તિઓ તમારા જીવનમાં વધારે અગત્યની છે કે તમારા સંતાનના 5 મિત્રો જેની સંગ સોબતથી એની વિચારધારા ઇન્ફ્લુઅન્સ થવાની છે, જેની સંગ સોબતથી એની આદતો ઘડાવાની છે, જેની સંગ સોબતથી એના જીવનમાં સત્સંગ અને કુસંગ વચ્ચે ફેર પડવાનો છે. ફેથફુલી ભગવાનને માથે રાખીને જે અહીંયા મા બાપ બેઠા છો એના સંતાનોના 5 મિત્રોના નામ તમને આવડતા હોય, 5 મિત્રોને તમે મળ્યા હો અને 5 મિત્ર સાથે કંઈક વાર્તાલાપ તમે થોડોક પણ કર્યો હોય, ફેથફુલી છાતી ઉપર હાથ રાખીને આંગળી ઊંચી કરો. આપણે સુધારા માટે બેઠા છીએ. સભામાં 25 આંગળીઓ ઊંચી નથી.